સુરતમાં ચૂંટણી નજીક આવતા જ દારૂની રેલમછેલમ થાય તે પહેલા પીસીબી પીઆઈ આર.એસ. સુવેરાની ટીમે કાર ભરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેર વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબીના પીઆઈ આર.એસ. સુવેરાની ટીમ તપાસમાં હતી। ત્યારે પીએસઆઈ એસ.આર. પટેલની ટીમના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહને મળેલી બાતમીના આધારે સચિન ભાટિયા વક્તાણા રોડ પરથી પસાર થતી ક્રેટા કારને આંતરી ઝડપી લેતા તેમાંથી 1,03,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂનો જથ્થો, 5 લાખની ક્રેટા કાર અને મોબાઈલ તથા અન્ય મત્તા મળી 6,23,000થી વધુની મત્તા કબજે કરી કાર ચાલક મૂળ રાજસ્થાનના ભીલવાડાનો અને હાલ રાંદેર રામનગર ખાતે આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ઓમ પ્રકાશ કનૈયાલાલ લખારાની ધરપકડ કરી હતી। જ્યારે દારૂનો જથ્થો દમણથી ભરી આપનાર જ્યોતિ નામની મહિલા બુટલેગર તથા સુરતમાં ચૂંટણી સમયે દારૂની રેલ મચ્છેલ કરવા દારૂ મંગાવનાર વેસુ ખાતે રહેતા ચિંતન ઉર્ફે ચિંટુ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો। તો ઝડપાયેલા ખેપિયા ઓમ પ્રકાશની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે પોલીસ પકડથી બચવા કારની નંબર પ્લેટ બદલીને દારૂની હેરાફેરી કરતો હતો। હાલ તો પીસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે।